નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 સેમ 2 યુનિટ 1 એક્ટિવિટી 4 નો અભ્યાસ કરીશું, જેનું ટાઇટલ છે ટેસ્ટ ઓફ વેસ્ટ. ટેસ્ટ એટલે સ્વાદ થાય છે, અને વેસ્ટનો મતલબ જે વેસ્ટેજ હોય, કચરો હોય એ. તો વેસ્ટેજમાંથી ટેસ્ટી આઇટમ કેવી રીતે બની શકે, અહીંયા એના વિશે એક સ્ટોરી છે જે આપણે અભ્યાસ કરીશું. ધ મહારાજા ઓફ ટ્રવનકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. તો અહીંયા એક મહારાજા છે, રાજા છે ટ્રવનકોર, જેનું નામ છે ટ્રવનકોર. એને એક મોટો ડિનર માટે ઓર્ડર કર્યો. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. અને એ જે ભોજન હતું એ ખૂબ જ અગત્યના જે મહેમાનો હતા એમના માટે હતું. સો જેથી ધ મહારાજા, જે રાજા હતો એ પર્સનલી કેમ ટુ ધ કિચન. જેથી રાજા પર્સનલી એ રસોડામાં ગયો. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તે મહેમાનો માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડીશ, ભોજન તૈયાર કરાવવા માંગતો હતો. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક. અને જે રસોઈયો હતો એ એના કામમાં વ્યસ્ત હતો. વેન ધ મહારાજા કેમ. જ્યારે મહારાજા ત્યાં આવ્યા ત્યારે રસોઈયો એ કામમાં વ્યસ્ત હતો. Here you can see the picture of different dishes. ઓકે, આગળ જઈશું આપણે. તો રસોઈ અહીંયા બોલે છે, રાજા જ્યારે રસોડામાં આવે છે ત્યારે જે રસોઈયો છે, કુક છે, એ એમનું સ્વાગત કરે છે. વેલકમ માય લોર્ડ. મહારાજા, તમારું સ્વાગત છે. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. હું તમને અહીંયા જોઈને ખૂબ જ ખુશ થયો છું. રાજા કહે છે, યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. તમારી જે ડીશો છે, જે ખોરાક તમે બનાવી રહ્યા છો, એની સુંદર સુગંધ આવી રહી છે, સારી એવી સુગંધ આવી રહી છે. તો રસોઈયો કહે છે, થેન્ક યુ યોર મેજેસ્ટી. મહારાજા, તમારો આભાર. પછી રાજા પૂછે છે, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. હવે રાજા એક જગા આંગળી કરીને બતાવે છે કે આ જે બાસ્કેટ છે એની અંદર આ કચરો શાનો છે. અને અહીંયા પૂછે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. આ બાસ્કેટમાં શું છે? તો રસોઈયો કહે છે, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. આ શાકભાજીનો કચરો છે. યોર મેજેસ્ટી. મહારાજ, આઈ વિલ થ્રો ઇટ અવે. હું આ કચરો બહાર ફેંકી દઈશ. પછી રાજા કહે છે, નો નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. તમે આ બધા શાકભાજીનો બગાડ કરી શકો નહીં. ફાઇન્ડ એ વે ટુ યુઝ ધેમ. અને આ જે કચરો છે એનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો, એનો ઉપયોગ કરવાનો રસ્તો શોધો. રસોઈયો કહે છે, શ્યોરલી આઈ વિલ. ચોક્કસ હું તે શોધીશ. Then the king left the kitchen. પછી રાજા
રસોડામાંથી જતા રહે છે. ધ કુક વોઝ વરીડ. રસોઈયો ખૂબ જ ચિંતામાં આવી જાય છે. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ. ત્યાં તે કચરો જે છે એને તાકીને જુએ છે, ઘૂરીને જુએ છે. એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. અને એના વિશે વિચાર કરવા લાગે છે કે આ કચરાનું હવે હું શું કરું. હી હેડ એન આઈડિયા. તેને એક વિચાર આવે છે. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. તેને પહેલા બધું શાકભાજી ધોઈ નાખ્યો. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. અને પછી તે એ શાકભાજીને એ લાંબા લાંબા ટુકડાઓમાં કાપી નાખે છે. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. તેને એક મોટા જે માટલું હોય છે, પોટ એટલે અહીંયા માટલું થાય છે, એની અંદર એ મૂકી દે છે. ઘડો હોય છે એની અંદર મૂકી દે છે. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. અને તેને રાંધવાની શરૂઆત કરે છે. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ. તે કેટલાક તાજા નારિયેળના જે છીણ હોય છે એને છીણી નાખે છે. ગ્રીન ચીલીઝ. જે લીલા મરચા અને ગાર્લિક અને લસણ આ બધું ભેગું કરી અને તેને કૂટી નાખે છે ચટણી બનાવવા માટે. હી એડેડ ધીસ પેસ્ટ ઇનટુ ધ વેજીટેબલ્સ. અને તે આ જે પેસ્ટ બની છે, ચટણી બની છે, એ આ શાકભાજીની અંદર ઉમેરી દે છે. હી ધેન એડેડ સોલ્ટ. પછી તે એની અંદર મીઠું નાખે છે. હી એડેડ સમ whipped curds ટુ ધ કરી. અને તે એની અંદર દહીં, કડ એટલે દહીં થાય છે, અને એ જે વણોવેલું દહીં હોય છે એ આની અંદર નાખી દે છે. હી ઓલ્સો poured a few spoonfuls of coconut oil. તે આની અંદર કેટલીક ચમચી નારિયેળનું તેલ આની અંદર રેડી દે છે. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. અને પછી એ આ ડીશને જે મીઠો લીમડો હોય છે એનાથી એ શણગારે છે. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. નવી ડીશ તૈયાર થઈ ગઈ હતી. હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. અને આ ડીશ તે મહેમાનોને પીરસે છે. એવરીવન લાઇકડ ઇટ વેરી મચ. દરેકને આ ડીશ ખૂબ જ ગમે છે. ધ ગેસ્ટ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ. મહેમાનો કહે છે આ ડીશનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝડ. અહીંયા રસોઈયો મૂંઝવાઈ જાય છે. અને કુક કહે છે ધ નેમ ઓફ ધ ડીશ ઇઝ એવિયલ. ડીશનું નામ અહીંયા અચાનક જ એવિયલ તરીકે પાડી દે છે. હવે આગળ જઈશું. એવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરલા. અને પછી આ જે ડીશ છે એવિયલ નામની એ આખા કેરલાની અંદર ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ હતી. એન્ડ જસ્ટ ઇમેજાઇન. અને કલ્પના કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. કલ્પના કરો કે આ આખી ડીશ ફક્ત એક શાકભાજીના જે વેસ્ટ હોય છે એના બાસ્કેટમાંથી આ બધેલી છે. ડુ યુ નો હુ ધ કુક વોઝ. શું તમને ખબર છે આ રસોઈયો કોણ હતો. ઇટ વોઝ ભીમા. તે ભીમ હતો. જે ભીમ આપણે પાંડવો છે એ ભીમ, વન ઓફ ધ પાંડવાસ, પાંડવામાંથી એક. એન્ડ ધ કિંગ વોઝ. અને રાજા કોણ હતો. વિરાતા. અને વિરાતા રાજા હતો. પાંડવાસ વેર હાઇડિંગ ઇન ધ કિંગડમ. અને જે પાંડવો એના સામ્રાજ્યમાં છુપાયેલા હતા.
ને અહીંયા ભીમ એક રસોયા તરીકે આ રાજ્યમાં કામ કરતો હતો. AVL is also popular in તમિલનાડુ. AVL આ તમિલનાડુના રાજ્યમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે.